સમય છું. સમય સમયનું કામ કરતો જાય છે. ઘડિયાળના કાંટા હર પળ પોતાનું કામ કરતા હોય છે. સમય પાણીના ઝરણાની જેમ વહેતો ગયો, તેની ખબર પણ ન પડી. આવો આપણે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ફોંડાના ઇતિહાસને ખંખોળીએ. આપણા વડીલોએ જે કર્મરૂપી બીજને વાવ્યા હતા, એ આજે કર્મરૂપી બીજ વટવૃક્ષની જેમ ફેલાતો ગયો, એ આપણો ફોંડા પાટીદાર સમાજ. કોઈનો સથવારો નહીં, પારકા મલકમાં જવું, સ્થાનિક ભાષાનું જ્ઞાન નહીં, જવું તો કઈ દિશામાં જવું એ આજના યુવાનોને ક્યાં સમજાય. ક્યારેક કચ્છની રેતમાં રમતા પગલાએ ગોવા સુધીની મુસાફરી કરી હતી. આ છે એક કુટુંબની યાત્રા, જેણે નવા જીવનની શરૂઆત માટે પોતાનું ગામ છોડ્યું. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી માત્ર પોતાનું જ ભવિષ્ય નથી બદલ્યું, પરંતુ તેમના પગલાં જોઈને કચ્છના અનેક લોકો ગોવા આવી પહોંચ્યા. મુંબઈમાં નોકરી કરતા કચ્છમાં જિંજાય ગામના શ્રી લાલજીભાઈ નથુભાઈ ધોળુ અને એમના સાળા શ્રી જેઠાભાઈ રૈયાભાઈ પોકાર, આ બંને વડીલોએ સાથે મળીને કંઈક પોતાનું કરવું એ વિચારી ગોવાનો રસ્તો પકડ્યો. ગોવામાં કામ શોધતા ફોંડા આવ્યા. તે સમયે ફોંડા એટલે ગોવાનું લાકડાનું ગઢ ગણાતું, એટલે બંને વડીલોએ પોતાની કર્મભૂમિ ફોંડાને બનાવવી એમ નક્કી કર્યું. ત્યાં પાંડુકાકાના સહયોગથી 1969માં કાજીવાડા ફોંડામાં ભાડે જમીન રાખી અને શ્રી મહાદેવ સોમિલ નામના વ્યવસાયની શુભ શરૂઆત કરી. પાછળથી 1976માં શ્રી દેવજીભાઈ લાલજીભાઈ ભગત દેશલપર વંઢાઈવાળા એમની સાથે જોડાયા. ફોંડામાં આ બંને વડીલોએ કડવા પાટીદાર જ્ઞાતિમાં આ પ્રથમ વ્યવસાયની શરૂઆત 1969માં કરી. મારવાડી, ગુજરાતી અને ભાનુશાળી એમ અન્ય સમાજના ભાઈઓ જેમ કે શ્રી ઉમરસિંહ બાપા અને શ્રી નાથુભાઈ પુરોહિતજી સાથે જોડાઈ નવરાત્રિ મહોત્સવની શુભ શરૂઆત કરી. શ્રી નાથુભાઈ પુરોહિતજીના દ્વારકાપુરી ગૌ સેવા આશ્રમમાં પણ કચ્છ કડવા પાટીદાર સમાજ ફોંડા હંમેશા ગાયોની સેવા કરવા તત્પર રહે છે. શ્રી નાથુભાઈની 24 કલાકની અખંડ હાજરી અને સેવા એ બિરદાવવા યોગ્ય છે. પછી શ્રી જેઠા બાપાએ અલગ થઈ ભાડાની જગ્યા રાખી અને બેતોડા રોડ ખાતે શ્રી શંકર વિજય સોમિલની શુભ શરૂઆત કરી. સન 1972માં શ્રી ભીમજીભાઈ પચાણભાઈ જાદવાણી પરિવાર નેત્રાવાળા અને શ્રી કાનજીભાઈ નથુભાઈ ભાદાણી પરિવાર નેત્રાવાળા એ પણ એમની સાથે જોડાયા. શ્રી જેઠાભાઈના સાળા શ્રી મૂળજીભાઈ લદ્દાભાઈ દિવાણી ગામ ખોંભડીવાળા રત્નાગીરીથી ફોંડા આવી ભાડાની જગ્યા ધવલી ઉપર રાખી અને ત્યાં શ્રી લક્ષ્મી વિજય સોમિલ નામનો વ્યવસાય ચાલુ કર્યો. એમની સાથે શ્રી રામજીભાઈ લખમશીભાઈ રવાણી ખોંભડીવાળા પણ જોડાયા. શ્રી ગોપાલભાઈ ખીમજીભાઈ ભીમાણી મોટા કાદિયાવાળા કોલ્હાપુરથી 1972માં આવી ઉર્સગાંવ તિસ્કર ખાતે શ્રી પટેલ સોમિલ નામનો વ્યવસાય ચાલુ કર્યો. હાલમાં એ આજે ગણેશ ટિમ્બર ડેપો તરીકે ઓળખાય છે. નાના અંગિયાના શ્રી શિવગણભાઈ દેવશીભાઈ રૂડાણી અને હરિભાઈ પુંજાભાઈ સેંગાણી નખત્રાણાવાળા તથા શ્રી રામજીભાઈ લખમશીભાઈ રવાણી ખોંભડીવાળા આ ત્રણેય વડીલોએ મળીને ઘરની જમીન સાથે શ્રી મા ઇન્ડસ્ટ્રીઝ વેચાતી લઈ અને પોતાનો વ્યવસાય 1973માં શરૂ કર્યો. પાછળથી આ સોમિલ શ્રી મણિભાઈ જીવરાજભાઈ છાબૈયા કોટડા જડોદરવાળાએ સન 1979માં વેચાતી લઈને પોતાની કર્મભૂમિ બનાવી. સન 1989માં શ્રી નાનજીભાઈ ધનજીભાઈ દિવાણી મોટી વિરાણીવાળાએ સાંકળી ખાતે ઉમા ટિમ્બરના નામે વ્યવસાયની શરૂઆત કરી. શ્રી શંકર વિજય સોમિલની પાર્ટનરશિપમાંથી શ્રી કાનજીભાઈ નથુભાઈ ભાદાણીએ આ મિલ સ્થાનિક ભાઈને આપી સને 1974માં બેંગ્લોર ગયા. શ્રી જેઠા બાપા
તથા શ્રી ભીમજીભાઈ પરિવારે પોતાની જમીન લઈ ભોમા ખાતે શ્રી શિવ વિજય સોમિલ શરૂઆત કરી. સન 1978માં મામાઈ ફુયાઈ ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ જેઠાભાઈ પોકાર તથા શ્રી પુરુષોત્તમભાઈ મૂળજીભાઈ દિવાણી એ સાથે મળી સાંકળી ખાતે ભાડેથી મિલની શરૂઆત કરી અને પાછળથી 1982માં પોતાની ઘરની જમીન લઈ માપસા ખાતે શ્રી હીરા સોમિલ શરૂ કરી. ત્યારબાદ 1986માં સાંઈબાબા સોમિલની શરૂઆત કરી. સન 1979માં શ્રી શિવ વિજય સોમિલમાંથી શ્રી જેઠાભાઈ તથા શ્રી ભીમજીભાઈ અલગ થયા અને હિંમતનગરવાળા ફુવાના દીકરા શ્રી શિવ વિજય સોમિલમાં જોડાયા. પાછળથી 1982માં જલારામ ટિમ્બર મર્ચન્ટ પંડિતવાડા ફોન્ડામાં ચાલુ કરી. પ્રથમ વખતે 1981માં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ફોન્ડાએ અન્ય ગુજરાતી ભાઈઓથી અલગ થઈ પોતાની નવરાત્રિની શરૂઆત કરી. શ્રી લાલજી બાપા, શ્રી મૂળજી બાપા, શ્રી મણિભાઈ, શ્રી અમૃતભાઈ, શ્રી ભીમજીભાઈ અને શ્રી મનુભાઈ આ સર્વે વડીલો મળીને સમાજનો વહીવટ તથા સંચાલન કરતા. ગોવામાં પ્રથમ વખત 1982માં એક નાટક ભજવવામાં આવ્યો, માડી જાયો. બીજા વર્ષે 100 ટચનું સોનું અને માડી જાયો એ બંને નાટક ભજવવામાં આવ્યા અને પછી મડગાંવ ખાતે 100 ટચનું સોનું એ નાટકને ગોમંત વિદ્યાનિકેતન હોલમાં પણ ભજવવામાં આવ્યો. કચ્છથી બહાર ફોન્ડા સમાજમાં પ્રથમ દીકરીના લગ્ન 1986માં કલાબેન જેઠાભાઈ પોકારના કરવામાં આવ્યા. સન 1997માં સમાજના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી ભીમજીભાઈ પચાણભાઈ જાદવાણી એમની વરણી કરવામાં આવી. યુવક મંડળના પ્રથમ પ્રમુખ શ્રી વિનોદભાઈ પચાણભાઈ જાદવાણી અને મંત્રી શ્રી સંજયભાઈ મૂળજીભાઈ દિવાણી થયા. મહિલા મંડળના પ્રથમ પ્રમુખ રમીલાબેન અમૃતભાઈ ભીમાણી થયા. સન 2005માં વડીલ શ્રી લાલજી બાપા, શ્રી મૂળજી બાપા, પુરુષોત્તમભાઈ, મણિભાઈ, વિઠ્ઠલભાઈ અને વર્તમાન પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના પ્રયાસોથી સમાજવાડી માટે ભૂમિ સંપાદન કરવામાં આવ્યું. ઈસવીસન 2010માં જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના તત્કાલીન વિત્ત મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ ગોવા રાજ્યના પ્રભારી તરીકે આપણી સમાજની મુલાકાતે પધાર્યા હતા. તે વખતે ફોન્ડા સમાજમાં ઘરોઘર સ્વર્ણ કળશ ફેરવવામાં આવ્યો હતો. આજે આ યાત્રા માત્ર એક કુટુંબની નથી રહી. આ છે એક સમૃદ્ધ કચ્છી સમાજની રચનાની વાત જે ગોવાની ધરતી પર ફૂલોની જેમ મહેકી રહ્યું છે. આજે ગોવામાં કચ્છની એક છબી સજીવ છે. મહેનત, પ્રેમ અને એકતાથી બનેલો એક સમૃદ્ધ સમાજ આજે એક યાત્રાની સાક્ષી, જે બધાને પ્રેરણા આપે છે કે જીવન કદી જ અવરોધોથી હારતું નથી. તમારા પગલાં જ્યાં પહોંચે છે એ તમારું ભવિષ્ય નથી, તમારું સપનાનું ધ્યેય છે. તેને સાકાર કરવા માટે આગળ વધો, સ્વપ્ન જુઓ અને દુનિયાને બદલો. ગોવાની ધરતી પર કચ્છનો સુગંધ છવાયેલો છે. આ છે શ્રદ્ધા, મહેનત અને એકતાની અનોખી ગાથા. આજે જે સમાજ ચમકતી દેખાય છે તેનાથી વધુ મહત્વના છે તે પાયાના પથ્થરો જેમણે આ સમાજની સ્થાપના માટે પોતાના શ્રમ, ઉત્સાહ અને પરસેવો પાડ્યો છે. એ પથ્થરો આપણા વચ્ચે ન હોય પણ તેમનો શ્રમ અને સાધના, એમના માટેની દ્રઢતા આજે પણ દરેક નવા પગલાંને મજબૂત બનાવે છે. તેમના ચિંતન, જિજ્ઞાસા અને અવિરત મહેનતના થડ પરથી
આ વૃક્ષ ફેલાયું છે. આવા વારસાને આપણે યાદ રાખવો છે અને તેને આગળ વધારવો છે, કારણ કે તેમની પ્રેરણા વગર આપણું વિકાસનું પ્રયાણ અધૂરું રહેશે.